टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપની સાથે હું મયુરી। આ બુલેટિનમાં નજર કરવાની છે કે વિવાદ ભાષાનો છે અને ખેલ સત્તાનો છે। મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષાનો વિવાદ હવે સત્તાનો ખેલ બની ચૂક્યો છે। ભાષા વિવાદનો લાભ લઈને 20 વર્ષથી જે અલગ અલગ રહેતા હતા એવા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે હવે 20 વર્ષ બાદ સત્તાનો ખેલ શરૂ કર્યો છે અને બંને એક મંચ પર આજે આવ્યા। મરાઠી ભાષાને લઈને આક્રોશ સંદેશ પણ આ મંચ પરથી આપ્યો। મુંબઈના વલી ઓડિટોરિયમમાં મરાઠી એકતા પર તેમણે એક રેલી યોજી અને કહ્યું કે 3 ભાષાની એ ફોર્મ્યુલા કેન્દ્ર તરફથી આવી છે। હિન્દી સામે કોઈ વાંધો નથી, પરંતુ એને ઠોકી બેસાડવી ન જોઈએ। જો મરાઠી માટે લડવું એ ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ। તો આ પ્રકારના નિવેદન જાહેર મંચ પરથી આપવામાં આવ્યા છે, જેને લઈને ક્યાંક મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે આગામી સમયમાં એ રાજકારણ પર કેવી અસર પડવાની છે, તમામ બાબતોની ચર્ચા કરીશું। આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સિનિયર પ્રોડ્યુસર રુશાંગ ઠાકર અને તેમની સાથે ચર્ચા કરીશું આ મુદ્દે। પરંતુ સૌથી પહેલા એના પર નજર કરીએ કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આ નિવેદન ઉપર આખરે શું કહ્યું છે। आणि देवेंद्र फडणवीस आज जे बोलत बातम्या आले सगळीकडे, मी इकडे बातम्या आणल्यात। भाषेच्या नावाखाली गुंडगिरी सहन केली जाणार नाही। जर महाराष्ट्रामध्ये मराठी माणूस न्याय मागण्यासाठी आंदोलन करत असेल आणि त्याला जर का तुम्ही गुंड म्हणत असाल तर आम्ही गुंड आहोत। आम्ही गुंड। न्याय मागणं म्हणजे गुंडगिरी नाहीये। आणि जर का गुंडगिरी केल्याशिवाय तुमच्या दरबारी न्याय मिळत नसेल तर आम्ही गुंडगिरी करूच। आता हे सुरू केलं, काल कोणाच्या ते व्यापाराच्या कालफडीत मारली मीरा भाईंदरला। त्याच्या काही ते लिहिलं होतं काय गुजराती? पण एवढंही आपल्याकडे काही जे चॅनल मध्ये, मराठी नाही इतर चॅनल मध्ये, हिंदी आणि याच्यात गुजराती माणसाला मारला। कुठच्या गुजराती माणसाला मारला? बाचाबाची मध्ये समोरचा गुजराती निघाला, इकडचा मराठी निघाला, त्याच्यामध्ये काय गुजरात्यानं मारलं का? केवढे व्यापारी आहेत, अजून तर काहीच केलेलं नाही। अर्थात त्यांना मराठी आली पाहिजे याच्याबद्दल वाद नाही। विनाकारण उठसूट काही मारामारी करायची गरज नाही आणि मारायची गरज नाही। पण जर जास्ती नाटकं केली तर कानाखाली आवाज काढलाच पाहिजे तुम्ही। पण चूक त्यांची असली पाहिजे। आणि एका गोष्टीचं लक्षात ठेवा, अशी कधी गोष्ट कराल त्याचे व्हिडिओ काढू नका। आपल्यामध्येच त्यांना कळलं पाहिजे। कळलं का? मारणारा कधी सांगत नसतो, मार खाणारा सांगत असतो मला मारला म्हणून। त्यांना सांगू देत। તો લાંબા સમયથી સત્તાથી દૂર હોવાથી હવે આ ભાષા વિવાદને લઈને ફરી એકવાર પોતાનો દબદબો મહારાષ્ટ્રના રાજકારણની અંદર ક્યાંક મજબૂત કરવાની બંનેને તક દેખાઈ રહી છે અને એટલા માટે જ 20 વર્ષ બાદ બંને હવે સાથે આવ્યા છે। આખરે આ ભાષા વિવાદ પાછળ કેવા પ્રકારે સત્તાનો ખેલ ખેલાઈ રહ્યો છે એના અંગે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે રુશાંગ ઠાકર, સિનિયર પ્રોડ્યુસર, અને સાથે જ પરિચય આપવા માંગીશ હાર્દિક હુંડિયા આપણી સાથે જોડાયા છે, મુંબઈના ખૂબ જ ખ્યાતનામ જૈન અગ્રણી। આ બંનેનું સ્વાગત છે ચર્ચામાં। પહેલો સવાલ રુશાંગભાઈ આપને જ પૂછવો છે કે હવે 20 વર્ષ બાદ બંને ઠાકરે બંધુઓ એક મંચ ઉપર આવ્યા છે અને નિવેદનો એ પ્રકારના આપવામાં આવ્યા છે કે મરાઠી ભાષા માટે લડવું પડે તો અમે ગુંડા છીએ। એટલે કઈ રીતે આને આપ જોઈ રહ્યા છો અને આ મહારાષ્ટ્રના રાજકારણ પર કેવી અસર પડી શકે? सौथी पहिला तो दोन्ही पितराई भायांची गलाभेट झाली आहे, ते एकत्र राहतील कितने काळ या प्रश्न आहे। થોડું ઘણું મરાઠી છે, પણ સવાલ એ છે કે બંને ભાઈઓ સાથે આવ્યા છે ને સાથે આવ્યા છે તો એમની ભાષા પણ જોવી જોઈએ। બંને બોલ્યા છે કે મરાઠી સાથે ગુંડાગીરી કેલી ને આણી કરનાર। મરાઠી ભાષા માટે અમે ગુંડાગીરી કરી છે અને હવે કરીશું, એ તેમની ભાષા છે।
અત્યાર સુધીના તમે તબક્કા જુઓ કે સૌથી પહેલા તબક્કામાં એ લોકોએ ગુજરાતી બિન મરાઠીઓને ટાર્ગેટ કર્યા, એમના પર લાફા માર્યા, તમાચા માર્યા અને મારામારી કરી. આ રીતનું ગુંડાગીરી ઓલરેડી તેમણે કરી છે. ને હવે જ્યારે બંને પિતરાઈ ભાઈઓ સાથે આવ્યા છે અને એવા સમયે તેઓ ગુંડાગીરીની વાત કરી રહ્યા છે, એટલે તેઓ મેસેજ શું આપવા માગે છે? તેઓ બે પ્રકારના મેસેજ આપવા માગે છે. સૌથી પહેલો મેસેજ એ આપવા માગે છે મુંબઈમાં રહેતા, પુણેમાં રહેતા, થાણેમાં રહેતા ગુજરાતીઓને, બિન મરાઠીઓને મેસેજ આપવા માગે છે કે આ મુંબઈ, આ મહારાષ્ટ્ર આખું તમારા માટે નથી, તમે અહીંયાથી જતા રહો. એ એક મેસેજ છે. અને બીજો મેસેજ એ લોકો મરાઠી માણસોને આપવા માંગે છે કે આ મહારાષ્ટ્ર આખું તમારું જ છે, અહીંયા બીજા કોઈને રહેવા દેતા નહીં ને એના માટે ગુંડાગીરી કરવી પડે તો તમે કરજો. આ મેસેજ આ લોકો આપવા માંગે છે. એટલે બિલકુલ સ્વીકાર્ય નથી. જ્યારે કોઈ પક્ષના જે એક સીએમ રહી ચૂક્યા છે ઉદ્ધવ ઠાકરે, ને એવા સમયે એક સીએમ આવી ગુંડાગીરીની ભાષા બોલે મંચ પરથી, જાહેર મંચ પરથી, એ ખરેખર બિલકુલ યોગ્ય નથી અને બિલકુલ ચલાવી ન લેવાય. અને હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ મુકાવવો જોઈએ ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, સંજય રાઉત, તમામ નેતાઓની વિરુદ્ધ આવો રીતનો આરોપ મુકાવવો જોઈએ. બિલકુલ. હાર્દિકભાઈ, નિવેદનો જે પ્રકારના આવ્યા છે, રૂશાંકભાઈએ જવાબ આપ્યો. હવે બીજું નિવેદન મહત્વનું એ છે કે જો કોઈ મરાઠી ન જાણતું હોય તો તેને મારવાની જરૂર નથી, પરંતુ જો કોઈ નકામું નાટક બતાવે છે તો તમારે કાનના પડદા નીચે મારવો જોઈએ. એટલે જે પ્રકારની ભાષાનો વપરાશ કરવામાં આવ્યો છે, શું સૂચવે છે હાર્દિકભાઈ? આપણે એમ કહેતા કે રાજકારણ બહુ ગંદુ હોય છે. ઘણી વાર તો એમ થતું ખરેખર રાજકારણ જેવી કોઈ સારી વસ્તુ નથી, પણ આજે આ બંને ભાઈઓ જે રાજકારણની આજે ગંદી રમત રમી અને જે ટાઈપનો ખેલ ખેલ્યો છે, આજે મહારાષ્ટ્રની બહાર જેટલા પણ મહારાષ્ટ્ર ભાઈઓ છે બધાને પૂછો કે કેટલા સુખી છે, કેટલા શાંતિથી રહે છે. ખૂબ જ સરસ રીતે આ લોકો બંને નેતાઓને એકવાર આખા ભારતની ટૂર કરાવી જોઈએ કે એમને કહેવું છે જો મહારાષ્ટ્રના ભાઈઓ દરેક પ્રાંતની અંદર કેટલા પ્રેમથી રહે છે. અને આજે જે લોકોએ આ ભાષા વાપરી છે, ભાઈ વિશાળ રૂશાંકે બહુ સારી વાત કરી કે આ ટાઈપની ભાષા રાજનેતાઓની હોઈ જ ન શકે. આ રાજનેતાઓને ખરેખર મહારાષ્ટ્ર માટે મહારાષ્ટ્રની એક વાત કરવી છે તો પછી એમને બંનેને કહો ભાઈ તમે ગુજરાતી મારવાડીઓ સાથે બિઝનેસ શું કામ કરો છો? શું કામ ગુજરાતી મારવાડીઓ સાથે તમે સંબંધ રાખો છો? આજે મરાઠીઓનો વોટ તો બધાને જુએ છે, એકનાથ શિંદેને પણ જુએ છે, દેવેન્દ્ર ફડણવીસને જુએ છે, રાજ ઠાકરેને જુએ છે, ઉદ્ધવ ઠાકરેને પણ જુએ છે. પણ હવે મહારાષ્ટ્રની જનતા જાગી ચૂકી છે કે ખાલી પોતાની ભલાઈ માટે જો ઝઘડા કરાવતા હોય તો લોકો જાણી ચૂક્યા છે. અને આ BMC ની ઇલેક્શન અંદર તમને પોતાને ખ્યાલ આવશે કે કેટલી બધી આ લોકો જે ગંદી રમત રમી છે એનું નુકસાન તો આ લોકો 100% ભોગવવું પડશે. અને મહારાષ્ટ્રને આજે તમે જુઓ, એકનાથ શિંદે આપણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી, એમણે ગઈકાલે નારો લગાવ્યો જય જય ગરવી ગુજરાત. એનાથી પણ આ લોકોને કેટલી બધી તકલીફ થઈ ગઈ છે. ગુજરાતી મહારાષ્ટ્ર, ગુજરાતી આપણે જ્યાં જ્યાં ગયા છે, જ્યાં જ્યાં વસ્યા છે ત્યાં લોકોને બિઝનેસ આપ્યો છે, વેપાર આપ્યો છે. એ લોકોએ એમ નથી જોયું કે આ મરાઠી માણસ છે કે આ કોણ છે. એમને બધાને પ્રેમથી બોલાયા છે અને પ્રેમથી વાત કરી છે. દરેક જગ્યાએ આપણે જોઈએ કે ખૂબ જ શાંતિથી આપણા ગુજરાતી મારવાડીઓ બધી પ્રાંતના લોકો ખૂબ જ સારી રીતે વાત કરે છે, ખૂબ જ શાંતિથી વાત કરે છે. આપણે તો એક એક્ઝામ્પલ છીએ વિશ્વ માટે કે તમારે પ્રેમ શીખવો હોય તો ભારતની જનતા પાસેથી શીખો. ત્યારે આવી જગ્યા બંને ભાઈઓએ કેમ આવું કૃત્ય કર્યું ખરેખર સમજાતું નથી. પાછા ઉપરથી રાજ ઠાકરે કહે છે કે આપણે મારવાની વિડીયો નહીં બનાવવાની. અરે એના કરતા બેટર છે રાજ ઠાકરેજી, તમારી તો ગુજરાતે પણ તમારું જોરદાર સ્વાગત કર્યું જ્યારે તમે ગુજરાત ગયા હતા. તેના કરતા બેટર તમે એવી સલાહ આપી હતી કે ભાઈ મહારાષ્ટ્રની કદર કરનારા લોકો ન કદર કરી શકતા હોય એવા લોકો તો આખા મહારાષ્ટ્રમાં કોઈ વ્યક્તિ નથી કે જે મહારાષ્ટ્રની કદર ન કરતું હોય. માઝા મહારાષ્ટ્ર, હમણાં જ એક મારવાડી ભાઈ મદનજી ઉંડિયા કરીને થાણાની અંદર માઝા થાણે કરીને બુક લખી છે. જો મીરા રોડની અંદર એક મારવાડીને માર પડતો હોય તો થાણેની અંદર એક મારવાડીએ માઝા થાણે કરીને બુક લખી. કેટલું સરસ એક્ઝામ્પલ આપ્યું છે એને એકતાનું. તો આ જે ગંદી રાજનીતિ અત્યારે જે રમાઈ રહી છે, મારી તો એક બીજી વિનંતી છે ગુજરાત મહારાષ્ટ્રની બહાર જેટલા પણ લોકો શિવસેનાની અંદર છે, ઉદ્ધવ ઠાકરે ગુટની અંદર, એ બધાએ કહેવું છે જો આ ટાઈપની રાજનીતિ થતી હોય તો અમારે કોઈ શિવસેનામાં રહેવું નથી. શિવસેના જે બાલા સાહેબ ઠાકરેની શિવસેના હતી, શિવસેનાને તો લાખ લાખ વંદન છે, લાખ લાખ નમન છે.
આજે પણ આપણે બાલા સાહેબ ઠાકરેને યાદ કરીને શિવસેનાને યાદ કરીએ છીએ. ગુજરાત મહારાષ્ટ્રના આ શિવસૈનિકો સાથે જે પણ જોડાયેલા આપણા ભાઈઓને હું દિલથી વિનંતી કરીશ, આ બધા શિવસૈનિકોને કહી દો, આ લોકોને મહારાષ્ટ્રના, કે ભાઈ દાદી તમારે જો અમારે શિવસેનામાં રહેવું હોય તો તમે આ ગંદી રાજનીતિ બંધ કરવી પડશે, નહીંતર અમે બધા શિવસેના છોડીને બીજા પક્ષમાં જતા રહીશું. આપણે બધા એક સરસ મજાનું એક્ઝામ્પલ આપવું જોઈએ સચ્ચાઈનું, અને સત્યનો મેવ વિજય હંમેશા છે. ભલે ગમે એટલે કોઈ પણ વસ્તુ કરે, ગમે એટલું નાટક કરે, ગમે એટલી ભાષા બોલે, પણ જે પ્રેમની ભાષા છે એ તો આપણામાં બધામાં છે. ઘણા મરાઠી ભાઈઓ આપણા ખરેખર સારી વ્યક્તિ તરીકે વાત, એકનાથ શિંદે કેટલું સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું. એક બોલ્યા જય મહારાષ્ટ્ર, જય ભારત અને જય જય ગરવી ગુજરાત. તો વિચાર કરો, કદાચ 5-10% લોકો જો વિરોધ કરતા હોય તો વિરોધ ના કરે, પણ 90% લોકો આપણી સાથે છે, એનો મને ખૂબ આનંદ છે. બિલકુલ રૂશાંકભાઈ, સત્તાનો ખેલ તો શરૂ કરી દીધો છે બંને ભાઈઓએ, પણ ક્યાંક ગણતરી ખોટી છે ને, કેમ કે આ આખો જે વિવાદ છે એપ્રિલ મહિનામાં જ્યારે મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરાવવા માટે પરિપત્ર કર્યો, અને એમાં માતૃભાષા તો હતી જ, તો માતૃભાષા જો મરાઠી તરીકે હોય જ પહેલેથી સ્વાભાવિક છે, અને હિન્દીને ખાલી સમાવેશ કરવાનો હતો અને અંગ્રેજી રાખવાનું હતું, એ રીતે 3 ભાષા ને સમાવેશ કરવાનું એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નિયમ કર્યો છે, આદેશ કર્યો છે, એ મુજબ સરકારે. આમાં વાંધાજનક એમને હિન્દીનો સમાવેશ લાગ્યો. સરકારે ક્યાંય એવું કહ્યું નથી કે તમે મરાઠીનો ઉપયોગ નહીં કરી શકો, કે મરાઠીને ભણાવવામાં નહીં આવે ધોરણ 1 થી 5માં, એવો તો કોઈ પરિપત્રમાં ઉલ્લેખ નહોતો. તો પછી આ જે વિવાદ જે છે, આખો જે કોન્ટ્રોવર્સી ઊભી કરી છે, એમાં ખરેખર તો કોઈ દમ લાગી નથી રહ્યો. એકચ્યુઅલી આ વિવાદ ઊભો થયો છે તો એક પરંપરા રહી છે ઠાકરે પરિવારની, ને એની શરૂઆત કેશવ સીતારામ ઠાકરેથી થઈ હતી, કે જે બાળ ઠાકરેના પિતા હતા. જે બોમ્બે સ્ટેટ હતું એમાં ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 ભાગમાં વહેંચવાની વાત હતી, કે જેથી ગુજરાતીઓ ગુજરાતમાં રહે અને મરાઠીઓ મહારાષ્ટ્રમાં રહે. તો એ આંદોલનમાં પ્રણેતા હતા મહારાષ્ટ્રની અંદર કેશવ સીતારામ ઠાકરે, કે જે બાળ ઠાકરેના પિતા હતા. હવે બાળ ઠાકરેની પરંપરા રહી છે કે જેમાં એ લોકો ભાષાને, મરાઠી માણસોને, મરાઠી અસ્મિતાની વાત કરે છે, એટલે એ લોકોને અગ્રેસર રહેવાની, વિકાસ માટે એ લોકોને પ્રાયોરિટી આપવી જોઈએ, ને એ લોકો સૌથી વધારે અગ્રેસર રહેવો જોઈએ, એવી એમની માનસિકતા છે, એ રીતનું આખું રાજકારણ ચલાવ્યું છે. હવે વાત કરીએ કે આ ભાષાની 3 ભાષાનો વિવાદ છે, તો એ દક્ષિણમાં પણ છે, મહારાષ્ટ્રમાં પણ છે, ને ફડણવીસે એકચ્યુઅલી તક આપી છે, ને એમણે આ બંને ભાઈઓએ, પિતરાઈ ભાઈઓ મોકા પે ચોકા મારી દીધો છે. સૌથી પહેલાં તો છે 3 ભાષાનો વિવાદ હતો ને, તો એ બંને ભાઈઓ મરાઠી લોકમત છે, મહારાષ્ટ્ર ટાઈમ છે, મરાઠી અખબારોમાં તમે ખોલીને જોશો ને તો આ બંને ભાઈઓ વચ્ચે ઘણા સમયથી ખીચડી પાકી રહી હતી સાથે આવવા માટે. ને એ લોકો જ્યારે આ 3 ભાષાનો વિવાદ ચાલી રહ્યો હતો ને ત્યારથી જ ક્યારે હિન્દી થોપવામાં આવે છે એને લઈને જ એ લોકો સાથે આવ્યા છે. એટલે રાજ ઠાકરે બોલ્યા પણ ખરા કે જે કામ બાળ ઠાકરેએ નથી કર્યું એ કામ ફડણવીસે કર્યું છે, અમને બંનેને સાથે લાવવાનું, રાજ અને ઉદ્ધવ ઠાકરેને સાથે લાવવાનું કામ ફડણવીસે કર્યું છે. તો બંને આ 3 ભાષાની વાત હતી, તો એ મુદ્દો હતો. ને આ જે 3 લેંગ્વેજ તરીકે હિન્દીને ફરજિયાત કરી એ JR કર્યો ને એનાથી આ બંને ભાઈઓને તક મળી, ને એ લોકો ઘણા સમયથી વાત કરતા હતા કે સાથે આવીએ ને મળીને ફડણવીસ સરકારનો આ મામલે વિરોધ કરીએ. ને એવાની અંદર આ લોકોએ ફડણવીસ સરકારે વિચાર્યું કે હવે આ લોકોને તક જ ના આપવી જોઈએ, એટલા માટે આ JR પાછો ખેંચી લીધો, આદેશ પાછો ખેંચી લીધો. તો આ ઉલટું આ બંને પિતરાઈ ભાઈઓએ એને વિજય દિવસ તરીકે ઉજવી રહ્યા, વિક્ટરી ગણાવી રહ્યા છે. હું માનું છું ત્યાં સુધી આ લોકો વિક્ટરી ગણાવી રહ્યા છે. બાળ ઠાકરેની જો પરંપરા એ લોકો ખરેખર ફોલો કરતા હોય ને તો એ લોકોએ બાળ ઠાકરેને દરેક સિદ્ધાંત, દરેક મુદ્દે એ લોકોએ એને ફોલો કરવા જોઈએ. નંબર 1 એ લોકો ભાષાની વાત કરે છે તો રામ મંદિર, બાળ ઠાકરે રામ મંદિરની વાત કરતા હતા, રામ મંદિર માટે આંદોલનની સમર્થનમાં હતા, સપોર્ટમાં હતા. તો આ લોકો કોની સાથે બેઠા છે? બાળ ઠાકરે જે પુત્ર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને જણ કોની સાથે બેઠા? કોંગ્રેસના નેતાઓની સાથે ઇન્ડિયા ગઠબંધનમાં બેઠા ઉદ્ધવ ઠાકરે. અને જે લોકોએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં સમારોહમાં આમંત્રણ ન સ્વીકાર્યું એવા લોકોની સાથે બેઠા ઉદ્ધવ ઠાકરે, જે બાળ ઠાકરેના પુત્ર છે. બાળ ઠાકરે
રામ મંદિરના સમર્થનમાં હતા. બીજો મુદ્દો છે કલમ 370 નાબૂદ કરવાનો. એ બાળ ઠાકરે જીદ કરતા હતા, આગ્રહ રાખતા હતા, અને ઉદ્ધવ ઠાકરે એમના પુત્ર કોની સાથે બેઠા? મુફ્તી મહેબૂબાની સાથે. ઇન્ડિયા ગઠબંધનની તમે તસવીરો જો બિલકુલ બાજુમાં બેઠા છે. કેમ? તો આ બાળ ઠાકરેની પરંપરાનું પાલન તો નથી ને, કે એ લોકોએ બાળ ઠાકરેની બિલકુલ તમે વિચારધારાને પાલન કરવાનો હોય તો ઢોંગ છે, માત્ર ને માત્ર ભાષાનો જ વાત કરી રહ્યા છે. ત્રીજો મુદ્દો એ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો છે. બાળ ઠાકરે બિલકુલ બાંગ્લાદેશી ઘૂસણખોરોની વિરુદ્ધમાં બોલતા હતા, એની વિરુદ્ધ આર્ટિકલ્સ લખતા હતા, અવાજ ઉઠાવતા હતા, અને આ લોકો મમતા બેનર્જીની સાથે બેઠા, એ પણ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ હતા. એટલે આ લોકો ઉદ્ધવ ઠાકરે કોઈ પણ રીતે બાળ ઠાકરેની પરંપરા કે એનો ફોલો કરવાના નથી. બીજી વાત એ છે કે સાવરકર, બાળ ઠાકરે માટે સાવરકર પૂજનીય હતા, ને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સાવરકરની વિરુદ્ધ બોલતા રહે છે. 2003ની વાત છે કે જ્યારે સંસદના હોલની અંદર સાવરકરનો પોર્ટ્રેટ લગાવવાનો હતો, ત્યારે સોનિયા ગાંધીએ વિરોધ કર્યો હતો, ત્યારે બાળ ઠાકરે એમને ઝાટકી નાખ્યા હતા. ને એવા સમયે ઉદ્ધવ ઠાકરે બેસી જાય છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ. આખી વાત કરવાનો સાર એટલું જ છે કે ઉદ્ધવ ઠાકરે માટે સત્તા જ મહત્ત્વની છે. સત્તા માટે તેઓ કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર એમને બેઠકો ના મળી, 20 જ બેઠકો મળી, સત્તાથી દૂર રહ્યા. બીજી તરફ મનસેનો આખું નામ છે એનું થઈ ગયું, બિલકુલ એક પણ બેઠક નથી મળી. રાજ ઠાકરેનો પુત્ર પણ હારી ગયો. એટલે આવી સ્થિતિમાં બંને માટે અસ્તિત્વનો સવાલ છે. બાળ ઠાકરેની પરંપરામાં બધા હિન્દુત્વના મુદ્દા એમને પડતા મૂકી દીધા. એટલે નારાયણ રાણે બહુ જ સટીક કીધું છે, સાચું કીધું છે કે તાકાત હોય ને તો કટ્ટરપંથીઓ જેહાદીઓની સામે લડીને બતાવો. જે મરાઠી, જે સામાન્ય ગુજરાતીઓ છે, શોપકીપર છે કે સફાઈ કર્મી છે કે જે ડીમાર્ટનો કર્મચારી છે, તો એવા લોકોની સામે તમે બળાપો મારો છો, તમાચો મારો છો. એને તાકાત હોય તો મને શિવસેના જે ઉદ્ધવ ઠાકરેની છે એને જેહાદીઓની સામે લડો. એની સામે એ લોકો બોલવા માટે તૈયાર નથી. કારણ શું છે? એમની સામે બિલકુલ એ જે જીગર હતું, જે બાળ ઠાકરેના સમયની અંદર શિવસૈનિકોમાં જે જીગર હતું, એ અત્યારના સમયે મનસે અને શિવસેના જે ઉદ્ધવ સેનાની છે, તો એ લોકોમાં નથી. અત્યારે એ લોકો પાસે રહ્યો મુદ્દો શું? હિન્દુત્વનો મુદ્દો એમને કાઢી નાખ્યો. ને અત્યારે પીએમ મોદીના સમયમાં હિન્દુત્વનો મુદ્દો એ લોકો આગળ ચલાવી પણ શકે નથી. એટલા માટે જ હવે તેમની પાસે માત્ર ને માત્ર ભાષાનો મુદ્દો રહ્યો છે. એટલા માટે જ અત્યારે ભાષાની વાત છે ને, તો અત્યારે બીએમસીની ચૂંટણી આવી રહી છે, પુણેમાં ચૂંટણી આવી છે, થાણે મહાનગરપાલિકામાં ચૂંટણી આવી રહી છે. એટલા માટે તેઓ લોકો મુદ્દો ગરમાવી રહ્યા છે. તમે વિચાર કરો કે આ મહાનગરપાલિકામાં પણ મનસેનું નામ શેષ થઈ જશે, સફાઈઓ બોલાઈ જશે, વ્હાઇટ વોશ થઈ જશે, તો એનું અસ્તિત્વ ખતરામાં છે. એટલા માટે જ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે હવે તમે આ માત્ર ને માત્ર બે પક્ષોની વાત નથી, આ પારિવારિક પણ મામલો છે. તમે કલ્પના કરો 2005ની અંદર જ્યારે રાજ ઠાકરે શિવસેનામાંથી નીકળ્યા હતા, ત્યારે એ કીધું હતું કે મારું ઇન્સલ્ટ થઈ રહ્યું છે, મારું અપમાન થઈ રહ્યું છે, એવું રાજ ઠાકરે બોલતા હતા. ત્યારે અત્યારે શું થઈ રહ્યું છે? અત્યારે તમે કેમ સાથે આવ્યો? એ મજબૂરી માટે સાથે આવ્યા છે. ને આ લોકો બધા જ ગુજરાતીઓ પણ સમજે છે, ને હું માનું છું ત્યાં સુધી મરાઠી માણસો પણ સમજે છે. થોડા ઘણા અત્યારે સાથે દેખાય છે. એ લોકો વાત કરી રહ્યા છે કે મરાઠી માણસો બધા સાથે આવ્યા છે, પરંતુ હું નથી માનતો કે મહારાષ્ટ્રની અંદર અત્યારના સમયે ફડણવીસ સરકાર અને પીએમ મોદીનું જે કોમ્બિનેશન છે, 2 એન્જિન સરકાર છે, તો એને કોઈ પણ વાંધો આવે ને આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ જશે અને પરિણામો આવશે, એનાથી ઘણું બધું સ્પષ્ટ થઈ જશે. બિલકુલ રોશનભાઈ, હવે રાજ ઠાકરેની જે મજબૂરીઓ છે એનો તો ખ્યાલ આવી ગયો. ઉદ્ધવ ઠાકરેની એવી શું મજબૂરી હોય કે જે વ્યક્તિ એવું કહીને પક્ષમાંથી નીકળ્યો છે કે મને અપમાનિત કરવામાં આવ્યો કે અવગણના આરોપો મૂકીને આક્ષેપ કરીને પછી એ બહાર નીકળી ગયો, તો એની સાથે હવે આટલા વર્ષો પછી દુશ્મનાવટ ભૂલાવી પડી? ઉદ્ધવ ઠાકરે માત્ર 20 જ બેઠકો મળી છે. ઉદ્ધવ ઠાકરેને આશા હતી કે હવે એને ક્યાંક વધારે બેઠકો મળે, પરંતુ ઉદ્ધવ ઠાકરે વિધાનસભાની ચૂંટણીમાં ઘણું ખરાબ કંગાળ પ્રદર્શન રહ્યું. હવે વાત એમ છે કે એ સીએમને પદ વિના રહી શકે એમ નથી. તમે યાદ કરો, ઉદ્ધવ ઠાકરે આ જ સમયે કોંગ્રેસની સામે સ્ટેટમેન્ટ્સ આપતા હતા, આંદોલનો ચલાવતા હતા. એ જ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસની સાથે હાથ મિલાવ્યો.
અત્યારે સંજોગો એવા છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંનેની પાસે મજબૂરી છે કે સત્તા જોઈએ છે તો સાથે આવવું પડશે, હાથ મિલાવવા પડશે. બીજી વાત એ છે કે ઉદ્ધવનો આ અત્યારે અપર હેન્ડ છે, કેમ કે એમની પાસે 20 ધારાસભ્યો પણ છે, થોડું ઘણું જનાધાર પણ છે. તો એવા સમયે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે સમક્ષ શરતો મૂકશે કે તમારે ભૂલથી પણ ભવિષ્યમાં બીજેપીની સાથે ગઠબંધન નહીં કરવાનું, ક્યારે પણ બીએમસીની ચૂંટણી થાય કે વિધાનસભાની કે લોકસભાની એવી શરતો મૂકશે. ને અત્યારે ભાષાના મુદ્દે સાથે આવે છે ઉદ્ધવ અને રાજ ઠાકરે, પરંતુ આગામી સમયમાં પણ તેઓ રેલીઓ અને સભાઓ કરશે, પરંતુ એ કેટલા અંશે આગળ જઈને સાથે પડશે, કેટલી લાંબી મજલ કાપશે ને તે એ તો સમય જ કહેશે. બિલકુલ રોશાંગજી, પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે આવનારી જે બીએમસીની ચૂંટણીઓ છે એને અનુલક્ષીને ક્યાંક જો હવે ગઠબંધન થઈ જાય છે બંને પક્ષ વચ્ચે, તો પછી શું રાજકારણ પર કેવી અસર પડતી જોવા મળશે આગામી સમયમાં? એકચ્યુઅલી બહુ જ મોટી અસર થઈ શકે છે. એકચ્યુઅલી વોટ બેંક છે મરાઠી માણસોને તે અકબંધ મળી શકે છે આ ઠાકરે બંધુઓને, પરંતુ એમાં પણ એ એટલું ઇઝી નથી, સરળ નથી, કારણ કે અત્યાર સુધી રાજ ઠાકરે મનસે અને શિવસેનાના નેતાઓ આમને સામને લડ્યા છે, એટલે એ બંને ભાઈઓ મળ્યા છે, બંને ભાઈઓ પિતરાઈ ભાઈઓ છે, સાથે રહેતા હતા, એટલે એમના માટે મળવું ઇઝી છે. પણ તમે એ બંને પક્ષો મળ્યા છે તો હવે બંને પક્ષોને પણ મળવાનું છે કે જેમાં આખી કેડર હશે, એમાં લીડર્સ હશે, કેડર્સ હશે, સ્વયંસેવકો હશે, એટલે એ કાર્યકર્તાઓ હશે. તો એ બંને પક્ષોના લીડર્સ, કેડર્સ, કાર્યકર્તાઓ એકબીજાને સાથે લાવવા એ પણ એક મોટો પડકાર હશે. બેઠકોની વહેંચણી એ પાછો અલગ મુદ્દો હશે, એમાં રાજ ઠાકરે કેટલા ઝૂકે છે કે ઉદ્ધવ ઠાકરે કેટલી પોતાની મનમાની ચલાવે છે એ પણ મુદ્દો છે. ને વાત બીએમસીની ચૂંટણીની છે તો હું માનું છું ત્યાં સુધી મુંબઈની અંદર થોડી ઘણી અસર પડશે, પુણેમાં અસર પડશે, થાણીમાં અસર પડશે. બાકીની જે નાગપુર છે કે બીજા બધા શહેરોની વાત છે તો ત્યાં અસર એટલી થવાની નથી, કારણ કે આ મુદ્દો છે મુંબઈમાં છે, પુણેમાં છે, ખાસ કરીને તો સ્પેશિયલી મુંબઈમાં જ છે કે કેમ કે મુંબઈની જ અંદર ગુજરાતીઓ બહુ જ મોટી સંખ્યામાં છે કે જેમનો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી બંને પર ખૂબ જ મોટો કંટ્રોલ છે. ને આ જ વાત મરાઠી માણસોમાં પચતી નથી, તેમના મનમાં પણ ઉકળાટ છે, એટલે આનો ફાયદો અત્યારે લઈ રહ્યા છે. ને રાજકારણની અંદર જ્યારે પણ બે પક્ષો આવે ને ત્યારે વોટ કમ્બાઈન થાય ત્યારે એને મલ્ટીપ્લાય થાય, એટલે એ ઘણી બધી રીતે મલ્ટીપ્લાય થાય, એટલે એનાથી ચોક્કસ ઠાકરે બંધુઓને અસર થશે. ને ફડણવીસ સરકાર છે તો અત્યારે એનો કાઉન્ટર કરવા માટે હવે શું કરશે, એ પીએમ મોદી, અમિત શાહ, બધાની માસ્ટર ચાણક્યો એમની પાસે આખી ફોજ છે, એટલે એ કાઉન્ટર કરવા માટે હું માનું છું ત્યાં સુધી આ જો કાઉન્ટર કરવા માટે માત્ર ને માત્ર હિન્દુત્વને જ આગળ કરવામાં આવશે. તમે વિચાર કરો કે પ્રદેશવાદ કે ધર્મ, જાતિઓનો અત્યારે હિન્દુઓને વેચવાની વાત કરીને ત્યારે પણ બીજેપી હિન્દુત્વના આખો વાત કરો, બટેંગે તો કટેંગે એવું સૂત્ર યોગી આદિત્યનાથે આપ્યું હતું, ને પીએમ મોદીએ પણ કીધું એક હે તો સેફ છે. એટલે આ લોકો જાતિ હોય કે ભાષા હોય કોઈ પણ રીતે જ્યારે ડિવાઈડ કરવાની કોશિશ કરશે ને ત્યારે બીજેપી તરફથી કાઉન્ટર એક જ રીતે થાય કે હિન્દુત્વનો મુદ્દો, કે હિન્દુઓ તમે એક છો તો એક રહેશો તો સેફ રહેશો, એટલે એ જ રીતે એને કાઉન્ટર થશે. ને આ એટલે બીએમસીમાં લોકલ મુદ્દા પણ હોય, એટલે કોકટેલ ઘણું બધું રહેવાનું છે ચૂંટણીમાં, એટલે પરિણામ આવશે. ને હજુ ઘણી વાર છે ત્યાં સુધી આ લોકો ખરેખર ટેમ્પો જાળવી રાખશે કે નહીં રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે, એ પણ એક સવાલ છે. બિલકુલ બિલકુલ. હાર્દિકભાઈ, આપનું શું માનવું છે, કેટલું ટકાઉ લાગી રહ્યું છે જે મુદ્દો લઈને બેસી ગયા છે બંને ભાઈઓ? નહીં, બિલકુલ ટકાઉ નથી. તમે જુઓ જ્યારે આ લોકોએ બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતો છોડ્યા છે, બંનેની પડતી થઈ ગઈ છે. આજે બંને ભાઈઓ જે પોલિટિક્સની અંદર જબરદસ્ત એક સામ્રાજ્ય આ લોકોનું હતું બાળાસાહેબના ટાઈમે, અને બાળાસાહેબ ગયા પછી આ લોકોએ બાળાસાહેબના જે મુદ્દાઓ આ લોકો દૂર કર્યા. તમે જોઈ લો કે આ લોકો ભલે ગમે એટલા ગમે એટલી ભાષાની મીઠી મીઠી વાતો, પણ લોકો બધા સમજી ગયા છે. આજે મરાઠી માણસને વોટ બી હવે 3 જગ્યાએ આપવાનો, એક જગ્યા નથી. એક છે આપણી ઉદ્ધવ સેના, રાજ સેના, બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસની બીજેપી, ત્રીજી બાજુ એકનાથ શિંદેની સેના. હવે તો એક વાત 3 વોટ જ્યારે એક મરાઠી ભાઈઓમાં 3 જગ્યાએ જ્યારે ભાગ પડશે
ત્યારે આ લોકોનું કદાચ સ્થિતિમાં મને લાગતું નથી કે મહારાષ્ટ્રમાં આ લોકો હવે બીએમસીમાં પણ આવી શકે. હા, એક બીજી વાત કહી દઉં, જો કદાચ અત્યારે એકનાથ શિંદે જો સીએમ હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. દેવેન્દ્ર ફડણવીસે ખરેખર કડકમાં કડક પગલા લેવાની જરૂર છે. અને આજે એમને છૂટ મળી ગઈ બીકોઝ ઓફ દેવેન્દ્ર ફડણવીસ. એકનાથ શિંદે હોત તો આજે આ ટાઈપની ભાષા કે આ રેલી મુંબઈમાં યોજવાની શક્યતા જ નથી. અત્યારે તો ખરેખર નરેન્દ્ર મોદી અને અમિત શાહે એક પગલા લેવા જોઈએ કે મહારાષ્ટ્રની અંદર કોઈ પણ પ્રાંતના લોકોને કોઈ પણ તકલીફ થાય તો દેવેન્દ્ર ફડણવીસે કઠિનમાં કઠિન પગલા લઈને આ ચીજને દાબવી પડશે. જો આ ચીજ નહીં દાબે તો કદાચ વિશાળ સ્વરૂપ મહારાષ્ટ્રમાં લઈ શકે એમ છે. પણ આપણા જ ગુજરાતીઓ, મારવાડીઓ જો આ બધા એક થઈ જાય અને ખરેખર એમનું અસલી હિન્દુત્વ બતાવે તો આ કોઈ તકલીફ આપણને આવે એમ નથી. હવે દેવેન્દ્ર ફડણવીસ સરકારે ખરેખર જાગૃત થવાની જરૂર છે. ખાલી ભાષણોબાજી કરવાથી નહીં થાય, પણ કોઈ કદમ ઉઠાવવું પડશે. આજે મીરા રોડની અંદર પણ 7 લોકો ઉપર એફઆઈઆર થઈ ગઈ છે, પણ એફઆઈઆર થયા પછી કઠિનમાં કઠિન સજા થાય. અને આ તો એક જાતની ભાઈઓ વચ્ચે ઝઘડાવાનો છે, આ ભાષા પ્રાંતવાદનો જે ઝઘડો છે. તમને હું કહીશ કે ઘણા એવા મરાઠી લોકો છે જેઓ સરસ ગુજરાતી બોલે છે અને ઘણા એવા મરાઠી અને મારવાડી ભાઈઓ છે સરસ મજાનું મરાઠી બોલે છે. આજે ગુજરાતીઓ તમે નાસિક સાઈડ જાઓ, આપણે ઔરંગાબાદ જાઓ, ત્યાંના મારવાડીઓને મળો, એમની ભાષા સાંભળો, તમને એમ લાગશે કે આ ખરેખર ગુજરાતી છે કે મારવાડી છે કે મરાઠી છે. મરાઠીનો પ્રેમ જોવો હોય તો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકવાર ગુજરાતી અને મારવાડીઓના ઘરે જવાની જરૂર છે. એમને પ્રેમ શું છે ત્યાં શીખવા મળશે. આ રીતે ભાષાવાદના ઝઘડા કરાઈને એ લોકો પોતાની રાજનીતિ કે રોટલી શેકશે તો એ પોસિબલ જ નથી. તમે બાલા સાહેબ કહેતા હતા કે ભાઈ ગુજરાતીની લક્ષ્મી અને મરાઠી માણસની સરસ્વતી, જો આ બંને ભેગા થાય તો આ દેશ ઉપર કેટલું સરસ મજાનું રાજ થઈ શકે. મહારાષ્ટ્ર એટલે દેશની આર્થિક રાજધાની. અહીંયા બધા જ લોકો, દરેક કોમના લોકો અહીંયા ધંધો કરવા આવ્યા છે. આજે દરેક ઓફિસોની અંદર મરાઠી ભાઈઓ કામ કરે, પ્રેમથી કામ કરે છે, ખૂબ સરસ રીતે કામ કરે છે અને બધા એકબીજાને પૂરક છે. ત્યાં કોઈ એવો ઝઘડો દેખાતો નથી, કોઈ પ્રાંતવાદનો, કોઈ ભાષાવાદનો કોઈ ઝઘડો નથી. આ બંનેને ખરેખર તો પ્રેમથી સમજાવવાની જરૂર છે. અને ન સમજાય તો કાયદાકીય રીતે પણ જો દેવેન્દ્ર ફડણવીસથી સમજાવવું જોઈએ અને ફડણવીસ સાહેબ જો ન કરે તો એના ઉપર અમિતભાઈ અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ખરેખર સ્ટેપ લેવા જોઈએ. અને હું તો પાછા મુખ્યમંત્રી તરીકે જો એકનાથ શિંદે આવી જાય તો કદાચ આ જે ઝઘડો ભાઈ વચ્ચેનો જે થયો છે એ ના થાય. અને ખરેખર હવે આપણે બધાએ એકતા લાવવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતીઓ, મહારાષ્ટ્રમાં વસતા મારવાડીઓ અને એમની સાથે જે પણ આપણા મહારાષ્ટ્રીયન ભાઈઓ સપોર્ટમાં છે બધા એક થઈ જશે તો આ દૂષણ તો હવે દાબવું જ પડશે, કોઈ બી રીતે દાબવું પડશે. અને દાબે એમાં જ મજા છે. નહીતર આ પ્રાંતવાદનો ઝઘડો જો વધી ગયો તો તકલીફ બહુ મોટી થઈ શકે એમ છે. પણ આ કોઈ ભેગા થવાથી કોઈ એમને ફાયદો થાય એવું કોઈ લક્ષ્ય દેખાતું નથી. બિલકુલ, આભાર હાર્દિકભાઈ અને રોશાંગભાઈ, આ બંને જોડાયા અને જે પ્રકારે આ ચર્ચા રહી, ખૂબ સરસ આ ચર્ચા રહી. અને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આપણે એવું સમજી જવાની જરૂર છે કે આપણે સૌથી પહેલાં એક ભારતીય છીએ. એક ભારતીય કોઈ પણ પ્રાંતમાં જાય, કોઈ પણ એ રાજ્યમાં જાય છે તો એક ભારતીય બનીને જાય છે. પછી એની અંદર જો ગુજરાતી, મરાઠી, પંજાબી એ પ્રકારનું કોઈ પણ જે એંગલ છે ફક્ત ને ફક્ત રાજનીતિ છે એવું સામાન્ય પ્રજા જો સમજી જશે તો પછી કોઈ પણ રાજકારણી એના આ પ્રકારે રાજકીય રોટલા નહીં શેકી શકે. તો બસ આ જ રીતે દર્શક મિત્રો આ ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.